હેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મેલડી અને વેલકમ ટુ માય બેના પંચાલ બ્લોગ. તો ભાઈ ચલો, આજે અમે વહેલા વહેલા મસ્ત હસબન્ડ વાઈફ રેડી થઈ ગયા છીએ, કારણ કે અમે જઈ રહ્યા છીએ મઢી. મારે થોડું આઈબ્રોસનું બાકી હતું, એ સીધી એ કરવા જઈ રહ્યા છીએ અમે. તો ચલો મઢી જઈને મળીએ આપણે. બાબા ટાટા, રસ્તામાં કંઈ યુનિક આવશે તો બતાવીશું. હેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મેલડી અને વેલકમ ટુ માય બેના પંચાલ બ્લોગ. તો ભાઈ ચલો, આજે અમે વહેલા વહેલા મસ્ત હસબન્ડ વાઈફ રેડી થઈ ગયા છીએ, કારણ કે અમે જઈ રહ્યા છીએ મઢી. મારે થોડું આઈબ્રોસનું બાકી હતું, એ સીધી એ કરવા જઈ રહ્યા છીએ અમે. તો ચલો મઢી જઈને મળીએ આપણે. બાય ટાટા, રસ્તામાં કંઈ યુનિક આવશે તો બતાવીશું. ચલો ભાઈ, અમે નીચે આવી ગયા છે અને સુરતથી એક્ટિવા લઈને હું મઢી જઈશ, કારણ કે આપણું ફેવરેટ તો ટુ વ્હીલર, એટલે એક્ટિવા લઈને મઢી જઈશ. તો ચલો મળીએ મઢી આપણે. તો ભાઈ ફાઇનલી અમે અડધે પહોંચી ગયા છે. હવે આઈ થિંક 30 કિલોમીટર બાકી છે, પણ ભાઈ બારિશ ચાલુ થઈ ગઈ છે, વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વરસાદ બંધ થાય એટલે અમે અહીંથી નીકળીએ. આમે અમારા કંઈક 11 વાગે પહોંચવાનું છે, પણ અમે વહેલા નીકળી ગયા છે, તો એટલા માટે. તો બાપુ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને અમે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, અહીંયા કેનલ છે. ચલો ફટાફટ પહોંચીએ ને કે પલળી જઈશું. ઓકે, ફાઇનલી વરસાદમાં મોજ લેતા લેતા અમે મઢી પહોંચી ગયા છે, અમારા જીયા મેડમ ને ત્યાં, મિત્તલ મેડમ ને ત્યાં. તો ચલો આપણે જઈએ એમના એમાં. ફોન કર્યો પણ રિસીવ નહીં કર્યો. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે. મિત્તલબેન ઉપર છે, આવે એટલે મળાઈએ આપણે, ત્યાં સુધી બનાવો. મિત્તલબેન ફાઇનલી આવી ગયા છે નીચે, એટલે કે ઘરમાંથી નીચે. શું કરું? ઉપર મારું હાઉસ છે, નીચે સલૂન છે. બીકોઝ હવારમાં હેરાન કર્યા એમને. ના એવું કઈ નથી. સલૂન હવે છે. એક્ટિવા લઈને ગયા 8 વાગે નીકળ્યા, પણ તમે કીધું ને 11 વાગે, એટલે મેં હવે અમને કીધું હવે આપણે ના, ધીમે જઈએ. oh my God, તમે લોકો એટલા ઉપર આવ્યા. હા. એટલે હું એ તો હું તમને બધું કવર કરી નાખી દઈશ. તમે નહીં પકડો તો ભાઈ ગાય, તમારા મિત્તલબેને કોફી, ચાય અને સ્પેશિયલી મઢીની ખમણી અમારા માટે મંગાવી છે નાસ્તામાં. ભાઈ મને તો ખમણી બહુ જ ભાવે, અને સાથે સાથે પેટીસ પણ મંગાવી છે. તો ચલો ફટાફટ આપણે નાસ્તો કરીએ ને પછી જે આ તમે જોઈ રહ્યા છો ને એનું કામ કરવાનું છે. મઢી આવે ને મઢીની ખમણી ના ખાઈએ તો મઢી આવીને કામ ના આખા થાય. રસ્તે મને કે તમે મને મઢીની ખવડાવી દો, મને અરે મઢીની ખમણી નહીં. ફાઇનલી અમારું આઈબ્રોનું કામ થઈ રહ્યું છે. ફોટો ખાસ આવે થાય છે. મમ્મીનો ફોન આવે છે. वो छोटी वाली डब्बी. તો ભાઈ જેને બી આઈબ્રો ના હોય ને મારી જેમ, આવજો અહીંયા મઢી. મસ્ત કર્યા, એકદમ નેચરલ લાગે એવી અમારા મિત્તલ મેડમ.
ભાઈ મિત્રો, તમે જોઈ શકો છો મારી આઈબ્રો પહેલાં કેવી હતી. જો કે આ તો બીજી વાર હું આવી. આમાં બીજી feet આવે. સિટિંગ હા. હોય. બોલો તમે. પરફેક્ટ વિનાબેન. બહુ મસ્ત. ફાઇનલી મારું આઈબ્રોનું વર્ક કામ મસ્ત થઈ ગયું છે, કમ્પ્લીટ કર્યું છે મિત્તલબેને. તો થેન્ક યુ સો મચ મિત્તલબેન પહેલાં તો. અને ભાઈ આમનો સ્ટાફ આટલો નથી, આજે સ્ટાફ ઓછો છે. હજુ 2-3 છોકરીઓ આવી નથી વરસાદના લીધે. અહીંયા બહુ જ વરસાદ છે, પણ હું તો આવી ગઈ. કોઈ આવે કે ના આવે. યસ, આજે તમે ગમે તે રીતે આવ્યા ખરા. દિવસ બહુ વરસાદ છે અહીંયા અમારા બારડોલી સાઈડ, એટલે થોડું ઇશ્યુ છે આજે. ઓકે, વિનાબેન પહોંચી ગયા એટલે સારું કહેવાય. આવો ફોટો લઈ લો. તો ભાઈ હવે આપણે નીકળીએ સુરત જવા. અમારા મિત્તલબેન જોડે મળીને મળે તો બહુ ગમે, બહુ આનંદ થાય છે. હકીકત આવવાનું, આનંદ નેચર એટલો તો સારો છે. એવું નહીં કે વર્ક કરવામાં આવે ની પણ કામ હોય તો એમ થાય ઈચ્છા થાય તો મળવા આવી જ જવી. બોલે એમને જે વિચારે એ વિચારે. અરે એમાં શું વિચારવાનું હોય વળી? કોઈ આવે મળવા આપણને આટલી નથી તો એ મને ખાવા માટે બી બહુ આગ્રહ કરે છે, પણ મેં તો વરસાદ એટલો છે ને આ વસ્તુને પલાળવાની નથી, એટલે મારે પહેલા તો ફટાફટ સુરત પહોંચવું પડશે. એટલે ચલો થેન્ક યુ કે તમે મને આટલું કામ કરી આપ્યું ને એકદમ ખૂબસૂરત બનાવી એના લીધે. અને છે ને હું તમને એડ્રેસ અને એનો કોન્ટેક્ટ નંબર આપીશ. તમારે કોઈ પણ કામ હોય તમારા મિત્તલબેનનો કોન્ટેક્ટ કરજો. બહુ મસ્ત કામ છે એમનું. તો ચલો બધી છોકરીઓને બી આપણે ટાટા કહી દઈએ. ચાલો ટાટા, મળીએ હવે સુરત ડાયરેક્ટ. ખાલી પાણી જ પાણી છે ભાઈ. અચ્છા, વરસાદ એટલો બધો પડી ગયો ને. તો ગાઈસ હું બારડોલી પહોંચી ગઈ છે ને. બારડોલી પપ્પાએ મંગાવ્યા હતા મારા માટે, એમના માટે આ પાટરા. તો અહીંયા પાટરા લેવા આવી હતી જલારામમાં. તો ભાઈ બહુ મસ્ત અહીંયા પાટરા મળી. એકવાર વિઝિટ કરજો અહીંયા બારડોલી આવો તો. અને ના આવો તો ઓનલાઈન મંગાવજો. ચલો હું પૈસા કાઢું. કેવું મસ્ત લાગે, કેવું મસ્ત લાગે. ફાઇનલી ખાસ વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમે પલળી ગયા છે. આવે છે અર્જુન, કંટાળો આવે છે. તો ભાઈ મિત્રો તમે જોઈ શકો છો ગટરનું, કેમિકલનું, વરસાદનું બધું પાણી ભેગું થાય પછી માણસો બીમાર જ પડે ને. આ જો આ બેદરકારી કહેવાય, બધું બેદરકારી કહેવાય, બેદરકારી. બોલવામાં મિસ્ટેક. આ તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. આખા રસ્તે 5 મિનિટ આગળ છે ને ઊભા રહીએ, 5 મિનિટ આગળ છે ને ઊભા રહીએ. એટલે મિત્રો આપણે હવે થોડી મકાઈ બેન ખાઈ લઈએ અને પછી ભાઈ આગળ વધી. હવે સુરત ખાલી 12 કિલોમીટર જ છે, તો ફટાફટ આ મકાઈ જાય ને હજી વરસાદ બંધ થઈ જાય. તો ભાઈ ફાઇનલી વરસાદને બચતા પલળતા પૂરા થતાં અમે ઘરે પહોંચી ગયા છે. મમ્મી પપ્પાને ત્યાં આવવાનું બાકી છે. ભૂખ લાગી છે, મને લાગી જશે. તો ભાઈ અમારા બગુ માસી આવી છે, અમારા પપ્પાને ત્યાં. અને આ જો અમારા ચીંગાન મીંગા. શું હાલે છે મમ્મી? ભૂંગળા. અને અમારા હર્ષિલ ખાવા બેસી ગયા છે. તો ચલો ભાઈ ભૂખ લાગી છે, ખાઈ લઈએ. હે बढ़िया नहीं लागे है अरे चलो भाई खाई लीजिए. पप्पा बाहर से खावा लाया છે બધું. ઓય તું આલો આજે ને કાલે ગીત વગાડ્યું ને ઢમીએ કેવી નાચતી હતી તું જોયો તો હર્ષિલ? એક્ટિવા પર નાચવા જ માંડે બા. પકડી નહીં હોય ને તો પડી જાય રહ્યા. अब्बा डब्बा जब्बा बोली. ओए वामिका, अब्बा डब्बा जब्बा बोली. हो તો ભાઈ ચલો સાંજ પડી ગઈ છે. તો ગુડ ઇવનિંગ. ફટાફટ વાસણ ઘસી નાખ્યા. મમ્મીની તબિયત નહીં સારી એટલે તમારે કોફી પીવી છે. મારા હર્ષિલને પીવી છે કોફી. તો એમના માટે આપણે કોફી બનાવી દઈએ ફટાફટ અને પછી જઈએ ભાઈની લારી ઉપર. ઓકે.
કર ફટકારે મળીએ હા તો ભાઈ મિત્રો હું જતી હતી ને આ છે મારો મામાનો છોકરો દીપલો બાટલી હા બાટલી અને તો ભાઈ સ્વામિનારાયણ અમે જતા હતા આપણી નહીં મારે જ્યાં સુધી મારી હાથમાં ગાડી હતી કાલે છે ક્યાં સુધી હતું કાંટો તો બી ના કેટલી ગાડી ત્યાં ગઈ સમજવું ઘર પાસે પછી પેટ્રોલ પુરાય તો ભાઈ મિત્રો અમારે પહેલી વાર લાઈફમાં મારી સાથે આવું થયું કે પેટ્રોલ પહેલી વાર કે પેટ્રોલ પતી ગયું તો મારા બેનના છોકરાને પેટ્રોલ લઈને બોલાવ્યો છે પેટ્રોલ પૂરીને પછી જઈશું ભાઈની લારી ઉપર કેમ કે એમ તો મારા અંદાજો જ રહે જ પણ મારા નાના ભાભી અમારા ધરતી લઈ ગઈ હતી એટલે મને ખ્યાલ ના રહ્યો ને કંઈ તો બચારી પૂરાઈ દેતે પણ મેં વળી એને ના પાડી તો ચલો ભાઈ પેટ્રોલ આવે એટલે આપણે જઈએ ડન 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 ડન. આ લે આ ચલો ભાઈ લોગ ફાઇનલી ભાઈ હું મારા ભાઈની લારી પર પહોંચી ગઈ છું અમારી જાડી ભાઈ મોટું ભાઈ અમારા ટકલું ભાઈ પ્રેમ ઊંચો થઈ ગયો છે रोकी ना इसका दिमाग की बत्ती है ना बहुत ज्यादा तेज चलती है पहले मोटू दिखती थी अभी नहीं दिखती है પણ તો જો તો ખરી પણ નવી નો સેફ થઈ ગયો બોલ નહીં આવે પણ હા બનાવતા આવડી નહીં અહીંયા ઉભા રહી જાય સમજ કઈ પડે નહીં નવાઈ ના આલુ પૂરી બનાવે છે માસ્ટર સાહેબ જલ્દી લારી બોલી ત્યાંની આ એમ સમથિંગ મને જ ખબર પડે આમ થાય આમ તેની બેને પોતાનો ધારો ના પકડ્યો સારું હવે કામ કર કામ નવાઈ ના તમે અને બાપ દાના તો જાણે બાપ દાનાનો ધંધો હોય ને એવી રીતે અમારે બાપ દાદાનો ધંધો નતો હવે તો બાપ દાદા રાજ જ કરેલું છે હા આને શું કરવાનું છે આમાં ભરો એ કઈ ભરો તમે ઘરે ભૂલી જાય મારું લાવો એક આ મૂક્યા તમે આ ભરું કે નહીં લઈ જા બકા તારા ભાઈલા તમારા શાંતિ તા આલુ પૂરી ચાલે ત્યાં અનુભૂતિ ચાલુ કરીને સક્સેસ કરી આલે તને તા તો સક્સેસ જ છે કારણ કે કોઈ જોઈ જ નથી તો કોઈને ખબર જ નથી તા આલુ પૂરી મૂકે ભાઈ તે કેવું તો કરી તા કોઈને ખબર જ નથી આલુ પૂરી ખાવસા બનાવી આપું હું ખાવસા હું બનાવું છું આલુ પૂરી તો બધું બનાવું છું ખાવસા બી મેં બનાવતો હોય મેં કીધું કઈ ખાવાનું જોઈ ને પોસ્ટર ચેક કરતા મને કા વાત આવડે બેન ભણ જતો તો ચિત્ર જોઈને તો બોલ ચિત્ર જો પેલો મોર છે પેલો વાઘ છે પેલી ઢેસ તમારી સેવ પાપડી કે ખાલી પાપડી બધામાં ખાલી પાપડી कोलसा बीच में डाल दो ગરમ કોલસા गरम नहीं ठंडा ही कोलसा खाली डाल दो 5 मिनट बाद उसको निकाल लो पूरा नमक कम हो जाएगा वो कोलसे का टेस्ट नहीं आएगा फिर अंदर ના कोलसा तो कच्चा डाल ઠંડો ઠંડો કોલસો ગરમ નહીં સળગાઈને નાખો ને તો તમારે कोलसा खास करके नमक को खींच लेता है વિડીયો જોવે એને તો ભાઈ મિત્રો હું આજે આવી છું સુરતમાં અને રાજવી જાની જે તમે ઓળખો જ છો બહુ એટલે બહુ ફેમસ છે હું સ્પેશિયલી અમને આજે મળવા છે વડનગરથી અહીંયા આવી છું તો ચલો તમને પણ મળાવું તમને પણ દર્શન કરાવ તો એવા મારા ભાગ કે એમના દર્શન કરવા મને મળી રહ્યા આમાં તો આ છે જય માતાજી બેટા જય માતાજી તો સ્પેશિયલ વડનગરથી બહુ ઈચ્છા હતી એમને મળવાની અને ભાભીને બી મળવું હતું તમે સ્પેશિયલ મળવા આવ્યા તમે પણ દર્શન કરી લો મારા ભાગ્ય એમના દર્શન મને કરવા મળ્યા જય માતાજી બધાને સર્વેને મારી માં જે આ વિડીયો જોઈ રહ્યો છે એને સુખ સમૃદ્ધિ આપે તંદુરસ્ત રાખે નિરોગી રાખે અને એમની હર મનોકામના પૂરી થાય અને હર તકલીફમાંથી મુક્ત કરે એવા દિલથી આશીર્વાદ બોલો શ્રી બહુચર માત કી જય. એક શોર્ટ આજે મેં એમના ટીચરે પણ ફર્સ્ટ ટાઈમ જોવે છે બસ મજામાં ભાઈ અમે આવ્યા
હા હું તો પહેલાથી જ હતો કેટલા વર્ષો અમારી હિસ્ટ્રી ખબર બધી ચલો વિડીયો હા લાઈફની હલો હા જો અમારી મહેસાણું કાંદાની કઢી રોટલા એ તો હવે ખબર નહીં હવે દુકાન કરી રહ્યા છે હા ત્યાં મહેરબાન થાય ને તમારું બધું પૂરું થઈ જાય અમે જ્યાં રહીએ છીએ ને તો અમારી કાલે જમવાનું કાલે છે ને એવું કંઈક તો ભાઈ વાગી ગયા છે અત્યારે રાતના 12 ફાઇનલી અમે ઘરે આવી ગયા છે પપ્પા અમી સુઈ ગયા છે તો ચલો અહીંયા જ આપણે ગુડ નાઇટ કહીએ લાઇટ ચાલુ નહીં થાય ઘરમાં પપ્પા અમી ઊંઘેલા છે એટલે જય શ્રી કૃષ્ણ જય મા મેલડી ગુડ નાઇટ હર્ષિલ હોઈ જાઓ ઘરે જાય